બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાનમ પ્રપલ્લભ્યતે. બહુ જન્મોના અંતે બધું ઈશ્વર જેવું નક્કી થાય. શાસ્ત્રોનું વચન છે. એ તો વાત તો થઈ કે બધે ભગવાન છે, પણ ડગલે ને પગલે આપણને બીજું દેખાઈ જાય. संत कंवर राम ने अब ध्यान करते करते अपने मन से पूछा कि मना सर्व जगत में सर्व प्रकारे सुखी कौन आई? तो भीतर से ही आवाज आई कि दृष्टि ज्ञानमय कृतवा प्रसिद्ध हरिरेव जगत. કે જેની દ્રષ્ટિ જ્ઞાનમય થઈ ગઈ છે, જેને પરમાત્મા સિવાય કાંઈ નથી દેખાતું ને, એવડો એ સર્વ પ્રકારે સુખી છે. નહીતર કાંઈ ને કાંઈ બીજો દેખાય એટલે દુઃખ ઊભું છે. આજ મોટે ભાગે કોઈ પણ વ્યક્તિને ક્રોધ ક્યારે આવે? બીજો દેખાય છે. નક્કી થઈ ગયું કે તારે છોડીને કાંઈ નથી, તું છો, તો ક્રોધ ક્યાંથી થાય? કામ ઉત્પન્ન ક્યારે થાય? બીજું દેખાય ત્યારે. એટલે વાત આપણે કરી છે, પણ એક નક્કી નથી. એક નક્કી કરવા માટે હજી ઘણું ભજન ઘટે, બાપુએ કીધું. કારણ કે મોટે ભાગે શું છે, આપણી દ્રષ્ટિ દોષ દ્રષ્ટિ થઈ ગઈ છે. दूसरों के गुण और दोष में से गुण देखना श्रेष्ठ है. કોઈ પણ વ્યક્તિનો આપણને સંગ થાય તો આપણને પહેલાં દોષ જ દેખાય. જોવા જોઈએ ગુણ આપણે, કારણ કે ગુણ જોઈએ તો એના ગુણ આપણામાં આવશે. અમે વેરી વ્યક્તિના દોષ જોઈએ તો આપણે એ દોષની ખરીદી કરીએ, આપણામાં દોષ જ આવવાના. दूसरों के गुण और दोष में से गुण देखना श्रेष्ठ है, लेकिन गुण और दोष दोनों को छोड़ के इसमें परमात्मा देखना सर्वश्रेष्ठ है. કારણ કે પરમાત્મા હરેક વ્યક્તિમાં જો હોય તો બહુ પરાકાષ્ઠાની વાત છે. એ તો મોટે ભાગે શું છે, આપણે એટલા બધા નીચે ઉતરી ગયા છીએ ને, એટલે કોઈ પણ વ્યક્તિના ગુણ દેખાવાનું તો એક બાજુ રહ્યું, પહેલાં દોષ જ દેખાય. અને દોષ દેખાય છે એનું કારણ એ છે કે આપણી અંદર દોષ પીડા થઈ દેખાય. કોઈ પણ વ્યક્તિને પોતે જેવું હોય ને એવું જ સામે દેખાય. ઘણા વર્ષો પહેલાં ઓલા પ્રાણ કાકા ઢોલરા આશ્રમમાં ગયા હતા. તો એ તો ઉપદેશી હતા, અહીંયા સત્સંગ કરતા. બાપુ કે એ એક બ્રહ્મજ્ઞાની સંત ત્યાં ગયા ને તો કેટલાય ના પાટે ચડાવશે, બીજા લોકોનું કલ્યાણ કરશે. એની દ્રષ્ટિ એટલી ઊંચી છે એટલે આવું એટલે જોયું. બીજા લોકોને શું દેખાય કે આનું કોઈ હાચવા વાળું છે નહીં, એના આગા ભાઈ નો હાચો ઢોલા વૃદ્ધાશ્રમમાં ગયો. વસ્તુ એકની એક છે. કોઈ પણ બાબતનો આપણે ન્યાય આપી છે ને તો એ આપણી દ્રષ્ટિ પ્રમાણે જ આપીએ. આપણે કઈ કક્ષાએ ઊભા છીએ ઉપર જ આપણે ન્યાય આપીએ. મારી પોતાની અંદર દોષ ફેરાવ એટલે મને દોષ દેખાય. પોતાની અંદર જેટલા ગુણ વિશેષ છે એટલા સામેવાળા વ્યક્તિના ગુણ દેખાય. હરેક વ્યક્તિ પોતા ઉપર આધાર છે. કારણ કે દોષ એટલે કચરા અંદરના. હવે એ કચરા ભજન સિવાય તો સાફ થાય એમ નથી. ભજનથી, સત્સંગથી, ધ્યાનથી એનાથી સાફ થાય. ધીરે ધીરે સાફ થાય. એમ ટાઈમ તો લાગે. એમ કાંઈ 1-2 દી કે 5 દીમાં કાંઈ આ પતી જાય એવું નથી. मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, आ दीर्घकाળના સંસ્કારો દીર્ઘકાળના અભ્યાસ વિના નષ્ટ થતા નથી. કારણ કે આના માટે ઘણા સમયનો અભ્યાસ જોઈએ.
કંઈ 2-5 દી 10 દી સત્સંગમાં ભજનમાં આવો ને ઉપદેશ લીધું ને પતી ન જાય. કારણ કે આ તો સત્સંગનો અભ્યાસ હોય એટલે તમને તમારી યાદી રહે થોડી ઘણી. બાકી ઉપદેશ લઈને યોગ્યોને તમે પૂછજો તને ક્યાં નક્કી કર્યો એ એને ખ્યાલ ન હોય. કારણ કે વિસ્મૃતિ થઈ ગઈ, કારણ કે માયાનું બળ વધી ગયું હોય, અંદરના કચરા વધી ગયા એટલે એની દોષ દ્રષ્ટિ જ આવી જાય એનામાં. એટલે જ કાયમ સત્સંગનો મહિમા છે. કારણ કે એનાથી રોજ તમારી અંદર હાવેડી ફરે અને બીજા થોડા ઘણા દોષ આવ્યા હોય તો હાવેડી લાગે સાફ થતા જાય. નહીં તો ડગલે ને પગલે દોષમય જ વાતાવરણ છે. અને બીજાના દોષ જોવાથી આપણું જ બગડે છે. દોષ દેખાણો તમે નિંદા કરવાના, કીધું આમ છે ને તેમ છે. એટલે એમાં સામેવાળો તો ક્યાંય બેહીને આઈસ્ક્રીમ ખાતો એને ખબર ન હોય, આપણે એની ખોદણી કરીને આપણું જ ચિત્ત મળી કરી. એ આપણને ધ્યાનમાં નથી આવતું કે હું મારા જ પગ ઉપર કુવાડો મારું. આપણે આમ હોશિયારી લાગે કે મેં ઓલાની આવી વાત કરી નાખી, ઓલું ફલાણો આમ છે તેમ છે. પણ એ તો અહીંયા મોજ કરતો હોય, મારા પગ ઉપર જ મેં કુવાડો કર્યો. એટલે ભજનથી સત્સંગથી જ આ દોષ દ્રષ્ટિ દૂર થાય. બાપુએ કીધું કે ભજન ઘટે છે, નહીંતર કોઈના દોષ દેખાય જ નહીં. કારણ કે ભજન એટલું બધું ઘટે, સામાન્ય વ્યક્તિમાં તો ઠીક, સંતો મહાપુરુષોમાં દોષ દેખાઈ જાય. કારણ કે આપણે આપણો અહમ ભેગો લઈને ગયા ને આપણે આપણી રીતનું વાતાવરણ જોતું હોય એટલે દોષ દેખાય. કારણ કે કોઈ પણ સંત મહાપુરુષ પાસે કે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને, અહમ શૂન્ય કરીને જાશો તો જ તમને કંઈક મળશે. એમાંથી અહંકાર ભેગો હોય છે તમે દોષ જ દેખાવાના. અને અહંકાર ઓગાળવા માટે જ આ બધા સાધનો છે, ભજન સત્સંગ ધ્યાન જે કાંઈ છે એમને કાંઈ વાત કરવાથી ઓગળી જાય એમ નથી. સદગુરુ મહારાજની જય. બાર બાર